ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે એચવીડીસી સબસ્ટેશન્સ કોને કહેવાય એ જોશું. તો એચવીડીસી એટલે હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ. જે શું કામે યુઝ થાય તો કે એસી નું ડીસીમાં કન્વર્ઝન માટે અને લોંગ ડિસ્ટન્સમાં આપણે જ્યારે પાવર ટ્રાન્સફર કરવું હોય એના માટે. એચવીડીસી સબસ્ટેશનનું મેઇન પર્પઝ શું છે તો કે જ્યારે આપણે એસી કરંટનું ડીસી કરંટમાં ફેરવવું હોય ટ્રાન્સમિશનમાં, અને જ્યારે આપણે કોઈ લાંબા ડિસ્ટન્સ માટે અથવા સ્પેસિફાઈડ પાવર ટ્રાન્સફર કરવો હોય ત્યારે આપણે કયું સબસ્ટેશન યુઝ કરીએ તો કે એચવીડીસી સબસ્ટેશન. હવે એચવીડીસી સબસ્ટેશનનો મેઇન પર્પઝ શું છે તો કે એસી નું ડીસીમાં કન્વર્ઝન અથવા ડીસી નું એસીમાં કન્વર્ઝન. પછી જ્યારે લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન લાઇનનું વાપરવું હોય ત્યારે, પછી અલગ અલગ ગ્રીડને કનેક્ટ કરવા માટે, ઇન્ટરકનેક્શન માટે, ડિફરન્ટ ગ્રીડ્સને ઇન્ટરકનેક્શન માટે, સ્ટેબિલિટી અને કંટ્રોલને આપણે જ્યારે ઇમ્પ્રૂવ કરવું હોય અને જ્યારે રિન્યુએબલ એનર્જીનું ઇન્ટિગ્રેશન એટલે એની રિન્યુએબલ એનર્જી વચ્ચે લઈ આવવી હોય સબસ્ટેશનમાં ત્યારે. મેઇન પર્પઝ તો કે એસી નું ડીસીમાં કન્વર્ઝન કરવું, લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં યુઝ થાય પાવર ટ્રાન્સફર માટે, અલગ અલગ ગ્રીડને ઇન્ટરકનેક્ટ કરવા માટે, સ્ટેબિલિટી અને કંટ્રોલને ઇમ્પ્રૂવ કરે અને રિન્યુએબલ એનર્જીનું ઇન્ટિગ્રેશન કરે. હવે એચવીડીસી ના કોમ્પોનેન્ટ્સ કયા કયા છે તો પેલું કોમ્પોનેન્ટ છે કન્વર્ટર. કન્વર્ટર એક મેઇન કોમ્પોનેન્ટ છે એચવીડીસી સિસ્ટમમાં. કન્વર્ટર શું કરશે? એસી કરંટનું ડીસી કરંટમાં કન્વર્ટ કરશે, જેને આપણે રેક્ટિફાયર કહીએ છીએ, અને ડીસી નું એસીમાં કરે તો એને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ. તો હવે ક્યારે કેવી કોની મદદથી કન્વર્ઝન કરે તો કે પાવર ઇલેક્ટ્રોનિક્સના ડિવાઇસની. કયું તો ટ્રાન્ઝિસ્ટર અને આઈજીબીટી યુઝ થઈ અને શું કરશે? કન્વર્ઝન થશે એસી નું ડીસીમાં અને ડીસી નું એસીમાં. કન્વર્ટરનું મેઇન ફંક્શન શું છે તો કે કરંટ ફ્લોને કંટ્રોલ કરવું, વોલ્ટેજ અને કરંટને કંટ્રોલ કરવું અને લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં એનેબલ કરવું. પેલું પાવર ફ્લોને કંટ્રોલ કરવું, વોલ્ટેજ અને કરંટને કંટ્રોલ કરવું અને લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં એને ફ્લો કરાવવું. મેઇન કોમ્પોનેન્ટ તો કે કન્વર્ટર. કન્વર્ટર એસી નું ડીસીમાં કરશે અને ડીસી નું એસીમાં. કોની હેલ્પથી તો કે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસની મદદથી, જેમાં ટ્રાન્ઝિસ્ટર અને આઈજીબીટી યુઝ કરેલા છે. એનું ફંક્શન કયા છે તો કે કંટ્રોલ, પાવર ફ્લોનું કંટ્રોલ કરે, રેગ્યુલેટ કરે વોલ્ટેજ અને કરંટને અને લોંગ ટ્રાન્સમિશન લાઇનને એનેબલ કરે. બીજું આવે છે ફિલ્ટર. હવે એચવીડીસી છે, આપણે કન્વર્ઝન કર્યું એસી નું ડીસીમાં અને ડીસી નું એસીમાં, તો એમાં અમુક હાર્મોનિક્સ આવી ગયા હોય એટલે પલ્સ સેટિંગ ડીસી અથવા એસી ફ્રીક્વન્સીઝ આવી ગઈ હોય, જેને શું કહેવાય છે? હાર્મોનિક્સ. હવે ઈ હાર્મોનિક્સને હટાડવા માટે અને પાવર ક્વોલિટીને મેન્ટેન કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? ફિલ્ટર. ફિલ્ટર શું કામ કરશે? એક ટાઈપનું ફિલ્ટરેશન કરી નાખશે, પ્યોર એસી આપશે અથવા આઉટપુટમાં પ્યોર ડીસી આપે. હવે ફિલ્ટર કયા ટાઈપના આટલા છે? બે ટાઈપ્સ, તો કે એસી ફિલ્ટર અને ડીસી ફિલ્ટર. એસી ફિલ્ટર છે એ એસી સાઈડ કનેક્ટ કર્યું હશે અને ડીસી ફિલ્ટર ડીસી સાઈડ. ફિલ્ટરનું કામ શું છે તો કે હાર્મોનિક ડિસ્ટોરેશનને ઓછા કરવા એટલે હાર્મોનિક્સને ઘટાડવું, ઇક્વિપમેન્ટને પ્રોટેક્ટ કરવું અને સિસ્ટમની એફિશિયન્સી અને સ્ટેબિલિટીને ઇમ્પ્રૂવ કરવું. મેઇન ફંક્શન શું છે ફિલ્ટરનું તો કે હાર્મોનિક ડિસ્ટોર્શનને ઓછા કરવા, ઇક્વિપમેન્ટને પ્રોટેક્ટ કરવું અને સિસ્ટમની એફિશિયન્સી અને સ્ટેબિલિટીને ઇમ્પ્રૂવ કરવું. હવે આવે છે ડીસી ટ્રાન્સફોર્મર. એને બીજું નામ શું છે? કન્વર્ટર ટ્રાન્સફોર્મર. એ એક સ્પેશિયલ ટાઈપના ટ્રાન્સફોર્મર. ડીસી ટ્રાન્સફોર્મર, અને બીજું નામ કન્વર્ટર ટ્રાન્સફોર્મર છે. એક સ્પેશિયલ ટાઈપનું ટ્રાન્સફોર્મર છે જે એસી સિસ્ટમ અને કન્વર્ટર વચ્ચે પ્લેસ કરેલું છે, એની વચ્ચે ઇન્સ્ટોલ કરેલું છે. ફંક્શન છે કે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરશે વોલ્ટેજ લેવલ, ઇલેક્ટ્રિકલ આઇસોલેશનને પ્રોવાઈડ કરશે, એસી વોલ્ટેજને અડેપ્ટ કરશે અને કન્વર્ટર રિક્વાયરમેન્ટ જેટલા એ મોકલશે અને હાર્મોનિક્સ અને ડીસી કોમ્પોનેન્ટ્સને હેન્ડલ કરશે. પેલું સ્ટેપ અપ અને વોલ્ટેજ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરે,
આઇસોલેશન પ્રોવાઈડ કરે, વોલ્ટેજ એસી વોલ્ટેજ અડપ્ટ કરે અને કન્વર્ટર રિક્વાયરમેન્ટ સુધી પહોંચાડે, હાર્મોનિક્સ અને ડીસી કોમ્પોનન્ટને હેન્ડલ કરે. હવે ડિજિટલ મોનિટરિંગ એન્ડ કન્વર્ટર પરફોર્મન્સ. તો ડિજિટલ મોનિટરિંગ ઓફ કન્વર્ટર પરફોર્મન્સ HVDC માં શું છે કે એ એક મોડર્ન સેન્સર કોમ્પ્યુટર અથવા સોફ્ટવેર છે જે રેગ્યુલરલી અથવા કન્ટિન્યુઅસલી ટ્રેક કરે કન્વર્ટરને ઓપરેટિંગ કન્ડિશનમાં અને રિયાબિલિટી, એફિશિયન્સી અને સેફટી છે કે નહીં એ જોવે. એ શું કરશે? કન્ટિન્યુઅસલી ટ્રેક કરે કે કન્વર્ટર કેવી રીતે ઓપરેટ થાય છે અને રિયાબિલિટી, એફિશિયન્સી અને સેફટી એન્શ્યોર કરશે કે કેવી છે. હવે એના બેનિફિટ શું છે કે આપણે રિયલ ટાઈમ મોનિટરિંગ ખબર પડી જાય, ફોલ્ટ ડિટેક્શન પહેલા ખબર પડી જાય એટલે આપણે પ્રિવેન્ટ કરી શકીએ અને એફિશિયન્સી ઇમ્પ્રુવ થાય અને લોસીસ પણ ઓછા થાય. રિમોટ એરિયાઝમાં આપણે એનું ઓપરેશન અને કંટ્રોલ કરી શકીએ અને પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ થઈ શકે. બેનિફિટ્સમાં તો રિયલ ટાઈમ મોનિટરિંગ થાય છે, ફોલ્ટ ડિટેક્શન અર્લી ખબર પડી જાય છે એટલે ફેલ થવા પહેલા આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ. એફિશિયન્સી વધે છે અને લોસીસ ઘટે છે. ઓપરેશન અને કંટ્રોલ રિમોટ લોકેશનથી કરી શકીએ અને પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ કરવાનું આવે. ઇન શોર્ટ, ડિજિટલ મોનિટરિંગ એક સ્માર્ટ સર્વિલન્સ સિસ્ટમ છે જે કન્ટિન્યુઅસલી પરફોર્મન્સ જોવે, પ્રોબ્લેમને ડિટેક્ટ કરે અને ઓપરેટરને રન કરવા માટે હેલ્પ કરે સેફલી અને એફિશિયન્ટલી. હવે ફંક્શન અને મેન્ટેનન્સ. તો એમાં પહેલું આવે છે એફિશિયન્ટ પાવર ટ્રાન્સમિશન. પાવર ટ્રાન્સમિશન કેવું હોવું જોઈએ? એફિશિયન્ટલી, કોઈ લોસીસ થયા વગર અથવા ઓછા લોસીસે એ પહોંચી જાય, સરખી રીતે પાવર ટ્રાન્સફર થઈ જાય ને એફિશિયન્ટ પાવર ટ્રાન્સમિશન કહેવાય. જેમાં કંડક્ટર બહુ ઓછા જોઈએ અને રિએક્ટિવ પાવર લોસ હોતો નથી. પછી ગ્રીડની સ્ટેબિલિટી, જે સ્ટેબિલાઇઝ કરી નાખે ઇન્ટરકનેક્ટેડ ગ્રીડને અને બ્લેકઆઉટને રિસ્કને ઓછું કરે અને રિયાબિલિટી વધારે અને એનર્જી રિન્યુએબલ એનર્જી રિસોર્સને સપોર્ટ કરે. પછી આવે છે કંટ્રોલ વાલ્વ ચેક્સ. તો એમ શું યુઝ કરશે? IGBT અને થાઇરિસ્ટર યુઝ કરે છે સ્વિચિંગ ઓપરેશન માટે. શું ચેક કરશે? એ લોકો ફાયરિંગ એંગલ કંટ્રોલ ચેક કરે, વોલ્ટેજ અને કરંટનું સ્ટ્રેસ એ ચેક કરે અને કુલિંગ સિસ્ટમ ચેક કરે. જો ઇસ્યુ કંઈ થયા હોય જેમ કે મિસફાયરિંગ, ઓવરહીટિંગ અને કોમ્પોનન્ટ ડિગ્રેશનને ડિટેક્ટ કરશે. પછી ફિલ્ટરનું ઇન્સ્પેક્શન કરવાનું કે જે HVDC સિસ્ટમમાં હાર્મોનિક્સ જનરેટ થયા એ ફિલ્ટર થઈ ગયું છે કે નહીં તે. તો રેગ્યુલર ઇન્સ્પેક્શન જોવું પડે અને ડેમેજ, કોઈ કોમ્પોનન્ટ ડેમેજ નથી થયા એ ચેક કરવાનું, ઇન્સ્યુલેશનમાં ફેલિયર નથી થયું એ અને એક્યુરેસીની ટ્યુનિંગ સરખી છે કે નહીં એ. અને જનરલ મેન્ટેનન્સમાં તો કેમ વોલ્ટેજ અને કરંટ પાવરનું મોનિટર કરવાનું, ટ્રાન્સફોર્મર અને રિએક્ટરનું ઇન્સ્પેક્શન કરવાનું, કુલિંગ સિસ્ટમ સરખી રીતે મેન્ટેન કરવાની, પ્રોટેક્શન સિસ્ટમમાં ટેસ્ટિંગ સરખું હોવું જોઈએ અને ક્લિનિંગ અને ઇન્સ્યુલેશન ચેક કરવાના. જનરલમાં વોલ્ટેજ, કરંટ, પાવર મેન્ટેન કરવાનું, ટ્રાન્સફોર્મર અને રિએક્ટરનું ઇન્સ્પેક્શન, કુલિંગ સિસ્ટમનું મેન્ટેનન્સ, પ્રોટેક્શન સિસ્ટમનું અને ક્લિનિંગ અને ઇન્સ્યુલેશન ચેક્સ. સબસ્ટેશનનું ઓટોમેશન બેઝિક. એમાં આપણે સ્કાડા, હ્યુમન મશીન ઇન્ટરફરન્સ અને એ જોશું. હવે સ્કાડા છે તો સ્કાડાનું ફૂલ ફોર્મ શું થાય? સુપરવાઇઝરી કંટ્રોલ અને ડેટા એક્યુએશન. જે એક ડિજિટલ સિસ્ટમ છે. આપણે સેન્ટ્રલ લોકેશનથી બધું મોનિટર કરી શકીએ અને કંટ્રોલ કરી શકીએ ઇલેક્ટ્રિકલ સબસ્ટેશન. હવે એનું મેઇન કામ શું હોય? તો કે રિયલ ટાઈમ ડેટાને કલેક્ટ કરવું, પછી ઓપરેટરને સુપરવાઇઝ કરવું રિમોટલી ગમે લોકેશનથી. પછી મોડર્ન સિસ્ટમ પાવર સિસ્ટમમાં વધારે યુઝ થાય જ્યાં HVDC અથવા AC સબસ્ટેશન હોય છે. સ્કાડા કેમાં કામ કરે છે? AC સિસ્ટમમાં કામ કરશે અને DC સિસ્ટમમાં કામ કરશે. સ્કાડાનું ફૂલ ફોર્મ તો કે સુપરવાઇઝરી કંટ્રોલ અને ડેટા એક્યુએશન. જે એક ડિજિટલ સિસ્ટમ છે જે કેમાં યુઝ થાય? સેન્ટ્રલ લોકેશનથી, જ્યાં મોનિટર કરી શકીએ, આપણે કંટ્રોલ કરી શકીએ અને ઓટોમેટિક કરી શકીએ. સ્કાડાનું મેઇન કામ શું હોય? તો કે રિયલ ટાઈમ ડેટા કલેક્ટ કરવું, ઓપરેટરને સુપરવાઇઝ કરવું
અને એ વધારે ક્યાં યુઝ થાય છે તો કે HVDC અને AC સબસ્ટેશનમાં. હવે એડવાન્ટેજ ઓફ સ્કાડા તો કે રિમોટ મોનિટરિંગ માટે થાય, રિયલ ટાઈમ ડેટા એક્યુએશન આપણે મળે, રિયાબિલિટી ઇમ્પ્રુવ કરે, ઓપરેટિંગ કોસ્ટ એનો ઓછો છે, ફોલ્ટ આપણે ફાસ્ટર વહેલી તકે ડિટેક્ટ કરી શકીએ, પછી ડેટા લોગિંગ અને એનાલિસિસ કરી શકીએ અને બેટર સિસ્ટમની એફિશિયન્સી સારી છે. હવે આવે છે હ્યુમન મશીન ઇન્ટરફરન્સ તો કે એક ઇન્ટરફેરન્સ છે કોની વચ્ચે, ઓપરેટર અને સ્કાડા સિસ્ટમ વચ્ચે, જે અલાઉ કરે હ્યુમન્સને મશીનારે ઇન્ટરેક્ટ કરવા માટે. એનું નામ જ સજેસ્ટ કરે છે કે હ્યુમન અને મશીન વચ્ચે જે ઇન્ટરફેરન્સ એટલે એકબીજા વચ્ચે જે ઇન્ટરેક્શન થાય એને હ્યુમન મશીન ઇન્ટરફેરન્સ કહીએ. એનું ફંક્શન શું છે તો કે રિયલ ટાઈમ ડેટાને ડિસ્પ્લે કરવું, ડિસ્પ્લે ઉપર એને દેખાડવું, સિંગલ લાઇન ડાયાગ્રામ દેખાડવું, અલાર્મ અને વોર્નિંગ પ્રોવાઈડ કરવી અને કંટ્રોલ એક્શનને અલાઉ કરવું. પછી આવે છે OWS ઓપરેટર વર્ક સ્ટેટસ. તો એનું એ શું કરશે કે કોમ્પ્યુટર જે સિસ્ટમ યુઝ કરેલી છે ઓપરેટર આરે ટુ મોનિટર અને કંટ્રોલ યુઝિંગ સ્કાડા. OS શું છે, કોમ્પ્યુટર સિસ્ટમ છે જે ઓપરેટર યુઝ કરેલી છે ક્યારે, મોનિટર અને કંટ્રોલ કરવા માટે સ્કાડાની હેલ્પથી. એના ફંક્શન શું છે તો કે HMI સોફ્ટવેરને રન કરવું, પછી રિયલ ટાઈમ સિસ્ટમને મોનિટર કરવું, કંટ્રોલ કમાન્ડને એક્ઝિક્યુટ કરવું અને અલાર્મ અને ઇવેન્ટને હેન્ડલ કરવું. ફંક્શન શું આવશે તો કે HMI સોફ્ટવેરને રન કરવું, રિયલ ટાઈમ સિસ્ટમને મોનિટર કરવું, કંટ્રોલ કમાન્ડને એક્ઝિક્યુટ કરવું અને અલાર્મ અને ઇવેન્ટ્સને હેન્ડલ કરવું. એના પછી છે EWS એન્જિનિયર વર્ક સ્ટેશન તો કે એક એન્જિનિયરિંગ કોમ્પ્યુટર છે જે મેન્ટેનન્સ, કન્ફિગ્યુરેશન અને સિસ્ટમ સેટઅપ માટે વપરાતું હોય છે. કોમ્પ્યુટર છે જે કન્ફિગ્યુરેશન, મેન્ટેનન્સ અને સિસ્ટમનું સેટઅપ કરવું હોય ત્યારે એન્જિનિયર થ્રુ વપરાતું હોય. એનું ફંક્શન શું છે તો કે કન્ફિગ્યુરેશન અને પ્રોગ્રામિંગ કરવું, ડેટાને મેનેજ કરવું, પેરામીટર્સને પ્રોટેક્ટ કરવું, સોફ્ટવેરને અપડેટ અને ટેસ્ટિંગ કરવું અને સ્કાડા સિસ્ટમની ટ્રબલ શૂટિંગ ગોતવી. હવે છે ડિજિટલ સબસ્ટેશન કોને કહેવાય તો કે ડિજિટલ સબસ્ટેશન છે એક એડવાન્સ સબસ્ટેશન છે જે કન્વેશનલ વાયરિંગને રિપ્લેસ કરી નાખ્યું. એના કી ફીચર શું છે તો કે વાયરિંગ ઓછી થઈ ગઈ, કોમ્યુનિકેશન ફાસ્ટ થઈ ગયું, રિયાબિલિટી વધી ગઈ, એક્સપાન્શન ઇઝી થઈ ગયું અને મેન્ટેનન્સ ઓછું છે. હવે આવે છે GOOS તો કે એને જેનેરિક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સબસ્ટેશન ઇવેન્ટ. એક ફાસ્ટ કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે જે ક્રિટિકલ સિગ્નલને યુઝ કરે. એનું કામ શું છે તો કે પ્રોટેક્શન સિગ્નલને ટ્રાન્સફર કરવા, પિયર ટુ પિયર કોમ્યુનિકેશન કરવું અને મિલિસેકન્ડમાં વર્ક કરવું, એટલે એની સ્પીડ વધુ છે. એક્ઝામ્પલ સર્કિટ બ્રેકર ટ્રિપિંગ અને ફોલ્ટ ડિટેક્શન સિગ્નલ. પછી MMS છે તો કે મેન્યુફેક્ચરિંગ મેસેજ સ્પેસિફિકેશન. એનું કામ શું છે કે કોમ્યુનિકેશન પ્રોટોકોલ્સ જે યુઝ થાય છે એને સ્કાડા અને સબસ્ટેશન ડિવાઇસ વચ્ચે એક્સચેન્જ કરવું. જે કોમ્યુનિકેશનના પ્રોટોકોલ્સ યુઝ થતા હોય એને સ્કાડા અને સબસ્ટેશન વચ્ચે એક્સચેન્જ કરવાનું. ફંક્શનમાં તો કે ટ્રાન્સફર કરે સ્ટેટસની ઇન્ફોર્મેશન, મેજરમેન્ટ અને કંટ્રોલ કમાન્ડ. એ ક્યારે યુઝ થાય જ્યારે સુપરવાઇઝરી કંટ્રોલ અને મોનિટરિંગ થતું હોય ત્યારે. પછી આવે છે સાયબર સિક્યોરિટી તો કે સિક્યોર કરે બધા નેટવર્કને ડિજિટલી. તો એના કી મેજર કયું છે, ઓથેન્ટિકેશન જે ખાલી કોઈ ઓથોરાઇઝ પર્સન જ યુઝ કરી શકે, એન્ક્રિપ્શન ડેટાને સિક્યોર કરે, ફાયરવોલ્સ તો કે અનઓથોરાઇઝ એક્સેસને બ્લોક કરી નાખે, નેટવર્ક સેગ્મેન્ટેશન તો કે ક્રિટિકલ સિસ્ટમને સેપરેટ કરી નાખે. અને રેગ્યુલર અપડેટ અને પેચિંગ્સમાં શું હોય તો કે થ્રેટ્સ મળે આપણે હેકિંગના, માલવેરના, ડેટા થેફ્ટના અને સિસ્ટમ મેનિપ્યુલેશન્સના. પછી સ્માર્ટ ગ્રીડ કોને કહેવાય તો કે એડવાન્સ ઇલેક્ટ્રિકલ ગ્રીડનું યુઝ છે જ્યાં ડિજિટલ કોમ્યુનિકેશન, સેન્સર અને ઓટોમેશન યુઝ થાય. કેવા માટે તો કે રિયાબિલિટી, સસ્ટેનેબિલિટી અને એફિશિયન્સીને ઇમ્પ્રૂવ કરવા માટે.
એના મેઇન ફીચર્સ તો કે 2 વે કોમ્યુનિકેશન થાય છે, રિયલ ટાઈમ મોનિટરિંગ થશે, રિન્યુએબલ એનર્જીનું ઇન્ટિગ્રેશન થાય છે, ડિસ્ટ્રીબ્યુશન સાઇડ ઓટોમેશન અને કંટ્રોલ થાય અને એડવાન્સ મીટરિંગ થાય એટલે સ્માર્ટ મીટરનો યુઝ થાય. એડવાન્ટેજીસમાં તો કે ગ્રીડની રિએબિલિટી ઇમ્પ્રુવ થઈ જાય, એનર્જી લોસ ઓછા થઈ જાય, સપોર્ટ કરે રિન્યુએબલ ઇન્ટિગ્રેશનને અને ડિમાન્ડ રિસ્પોન્સ અને એનર્જી એફિશિયન્સીને બેલેન્સ કરે. પછી છે ગ્રીન સબસ્ટેશન પ્રેક્ટિસ. તો કે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી સબસ્ટેશન છે જે એનર્જીનું કન્ઝપ્શન, એમિશન અને ઇકોલોજીકલ ઇમ્પેક્ટને ઓછા કરે. હવે એ શું છે કે એનર્જી એફિશિયન્ટ ઇક્વિપમેન્ટ છે જ્યાં લો લોસના ટ્રાન્સફોર્મર યુઝ કરવાના અને લાઇટ સેવિંગ એનર્જી સેવિંગ લાઇટ અને કુલિંગ સિસ્ટમ યુઝ કર્યું. પછી રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશનમાં તો કે સોલાર પેનલ ઓક્સિલરી પાવર માટે યુઝ કર્યું અને હાઇબ્રિડ સિસ્ટમનું યુઝ કરવાનું. ઇકો ફ્રેન્ડલી ઇન્સ્યુલેશન અને SF6 અલ્ટરનેટિવ એટલે ગ્રીન હાઉસ એમિશનને ઓછું કરવા માટે SF6 અલ્ટરનેટિવ યુઝ કર્યું. વોટર અને લેન્ડનું મેનેજમેન્ટ કરશે અને વેસ્ટનું રિડક્શન અથવા રિસાયકલિંગ કરે એટલે ડિસ્પોઝલ જે હોય એને રિસાયકલ કરી નાખો. એડવાન્ટેજમાં તો કે કાર્બન ફૂટપ્રિન્ટ ઓછા કરે, સ્ટેબિલિટી પાવર સિસ્ટમની વધારે અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ અને એન્વાયરમેન્ટલ પ્રોટેક્શનને સપોર્ટ કરે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે HVDC સબસ્ટેશન અને ઓટોમેશનનું આખું જોયું છે કે સ્કાડા કોને કહેવાય, HMI, EWS ને એ બધું ડિજિટલ સબસ્ટેશન, ગ્રીન સબસ્ટેશન આ બધું કોને કહેવાય. આજે અહીંયા સુધી રાખીએ છે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોશું. થેન્ક યુ.